મારો બાપ એ માડી કા જો તારો લવ કંડીયો બેક લઈ મલક માં ફરું પણ મારી ભોદાળી દેવી તું ડગલા ભરને એ મારી પાંચ રે ઘર મારે તું પાર કરી મારી આ ભેકેલા સલી ડમરીયું કહેવાય એ માતા આ ભેકેલા સલી ડમરીયું કહેવાય મુંબઈના એક ભાઈ અકળાઈને આવીને એમ કહી ગયા કે આખી રાતમાં 5 ભૂવા ધૂણ્યા ભૂવા ધૂણાવાય જાગરિયાના હાથની વાત નથી કે કોઈના મઢમાંથી માતાને ખેંચીને બહાર લાવીને એમ કઈક ધૂણ જોજો શબ્દ ઉપર ધ્યાન દેજો અહીં અમે જયારે ત્રણી તાલે માતાની પાસે બહેન પેલા મઢવાળીને પૂછી કે મારી તારો દીકરો થઈને બેઠો છું આ જીભના મોરલા ઉપર ટવકો કરાવો એ તારી સત્તાની વાત છે અને એ સત્તાથી જો તું બોલાવતી હો તો તારો દીકરો થઈને હવે કહું છું કે 5 ભૂવા કદાચ ધૂણવે અને 500 જણા બેહી રહેતા હોય તો કદાચ જાગરિયાને કદાચ મનમાં આજ એમ થાય છે કે મારી મેઘલાની દેવીની મેલડીના માંડવામાં કદાચ દેવીઓ આવી છે ને પણ માર્ગમાં કાં તો કોકે અંતરિયાળ રોકી દીધી છે અને કાં તો અહીંયા એના પાના ટૂંકા પડ્યા છે અને કોઈના મઠના ખાતા કાં તો રસ્તાની માલ પર રોલ રહી જાય છે કાં તો મઠમાંથી ઉડણ બની ગઈ છે અને અહીંયા કાં તો માતાયું નહીં કાં તો કોઈ ભૂતળીઓ બેઠી છે મારી દેવીનો માંડવો છે અને માતાના મઠમાં કદાચ માતાઓને મળવા જો માતાઓ આવી હોય અને એને કોની બીક છે એને ચા વાંધણ વૃત્યા લૂટી જાય છે જો કોઈ પિયાલા પીધા હોય કોઈનો 17મી પેઢીનો દાદો પી ગયો હોય પિયાલો અને આ નો શરૂ થાય તો મારી મેલડીના માંડવા લગાય ખમા બાપ ખમા તારો દરબાર છે અને હું તો જગાખાની માતાઓને કહું છું કે આ એનો અવસર હોય અને અવસરમાં જો ડાકની દાંડીએ નો જાગે તો પછી છોકરાના માથા તલવાર્યું પડે અને છોકરા લૂંટાઈ જાય તેથી શાની આવે જો ડાકલા નો આવે તો છોકરા લૂંટાય શાની હુआ જતા નહીં કોઈ ભાડલે ભાડલાના સાસર ભારે કહેવાય પણ પેલા લેશે લોહી માસ એ પછી ઝાડ લઈ ઢોળે મેલડી